નેશનલ હાઈવે 48 પર બામણગામ નજીક હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ડીમાર્ટ વેરહાઉસમાં કામ કરતા અંદાજે 120 થી 145 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે। તેઓ પગાર વધારાની માંગ સાથે ગેટ બહાર પ્રદર્શન કરી રહ્યા છે। કામદારોનો આક્ષેપ છે કે તેઓ 9 કલાક કામ કરે છે છતાં તેમને ઓવરટાઈમ આપવામાં આવતો નથી। આ મુદ્દાને લઈને તેઓએ વિરોધ નોંધાવ્યો છે। આ હડતાળમાં કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પણ કામદારોના સમર્થનમાં જોડાયા હતા। તેમણે ગુજરાત સ્થાપના દિવસે યુવાનોની હાલત અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજરોજ અત્યારે હાલની અંદર આવી તપતી ગરમીની અંદર ડીમાર્ટ કંપની આવેલી છે હોરિઝોન બામણગામ પાસે, અને આ જેટલા છોકરાઓ છે એ પોતાની રોજગારી માટે આજે જ્યારે સ્થાપના દિવસ છે ગુજરાતનો અને રોજગાર દિવસ ગણાય છે ત્યારે જ આજે રોજગાર માટે રોડ પર બેસવાનો વારો આવ્યો છે, ને તે બી તપતી ગરમીમાં। તો તમે વિચારી શકો કે જે સિટીની અંદર ડીમાર્ટ ચાલી રહ્યું છે ત્યાં આગળ લોકો હવસે ને હવસે બધી ખરીદી કરતા હોય છે, પણ એ જે જગ્યાએ પ્રોડક્શન થાય છે તે જ જગ્યાએ લોકોનું શોષણ થાય છે અને એ જ છોકરાઓનું શોષણ થાય છે, અને એ છોકરાઓ શોષણને કારણે પોતાની રોજગારી માટે અત્યારે અહીંયા રોડ પર તપતી ગરમીની અંદર નીચે બેઠા છે। અને આજ દિન સુધી અને અત્યાર સુધી જે એમની પર વીતી છે એ પણ આ વીતી ખરેખર જાણવા જેવી છે, અને દરેક છોકરાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। સિક્યુરિટી 12 કલાક જ્યારે નોકરી કરતો હોય છે ત્યારે એને 12,000 પગાર આપવામાં આવે છે। 8 કલાકનું કહીને એમને 9 કલાક કામ કરાવવામાં આવે છે ડીમાર્ટ કંપની દ્વારા, અને 8 કલાકનો રોજગાર આપવામાં આવે છે, તે પણ સરકાર માન્ય નહીં। સરકાર માન્ય જે રોજગાર છે એ મળતો નથી પૂરેપૂરો, એના માટે આજે આ છોકરાઓ બેઠા છે અને તપતી ગરમીની અંદર બેઠા છે। પોતાના અધિકાર માટે, હક માટે આજે લડવાના મૂળ સાથે બેઠા છે। કાલ ઉઠીને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે આ લોકો જ્યારે માંગ ન સ્વીકારે તો પોતાની રોજગારીથી પણ હાથ ખોવાનો વારો આવે છે। તો આ એક સરકારે અને તંત્રએ જે અત્યારે હાલની તારીખે તંત્રએ જાગવાની જરૂર છે, અને આવી કંપનીઓ કરજણ તાલુકાની અંદર અનેક છે, ત્યાં આગળ રોજગારી મળતી નથી, ખાલી કાગળ પર આપવામાં આવે છે। આ છોકરાઓની એવી પણ માંગણી છે કે સેફટી શૂઝના નામે પૈસા કાપવામાં આવે છે, પણ સેફટી શૂઝના પૈસા રિટર્ન આપવામાં નથી આવતા। તેમાં 30 દિવસ કામ કરવા છતાં રોજગારીની સ્લીપ જે આપવી જોઈએ એમને, પગાર સ્લીપ, એ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી। એટલે તમે વિચારી શકો કે જે નામ મોટું છે અને દર્શન ખોટા છે। ડીમાર્ટ આટલું મોટું નામ છે છતાં પણ એ કંપની દ્વારા આજ દિન સુધી આ છોકરાઓનું શોષણ કરવામાં આવ્યું। આજે જ્યારે બધા ભેગા થઈને બહાર બેઠા છે પોતાની વેદના સાથે અને પોતાની રોજગારી માટે, 50-50 કિલોમીટર દૂરથી અહીં રોજગારી લેવા માટે આવે છે, અને એ રોજગારી આપે છે કેટલી? 10-12 હજાર રૂપિયા। એટલે 10-12 હજારની અંદર આ મોંઘવારીના સમયની અંદર ઘર ચાલતું નથી, છતાં પણ આ તપતી ગરમીની અંદર પોતાની રોજગારી બચાવવા માટે આ છોકરાઓને બેસવાનો વારો આવે છે। તો તંત્રએ સુફાળું જાગવું જોઈએ, આ ઊંઘતા અને ઉદ્યોગશાહી લોકોને ઠંઠેરવા જોઈએ, નહીં કે કવરો લઈને અહીંથી નીકળી જવાનું હોય। એમને જે પણ એમની વેદના છે આવીને તપાસ કરવી જોઈએ અધિકારીએ, અને એમને જે પૂરતું વેતન છે એ મળવું જોઈએ। એ જ માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છે। જય હિન્દ, જય ભારત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।